મિત્રો, કેટલી વખત પરીક્ષામાં પેઇન્ટનો ઉપયોગ કરીને કુદરતી દ્રશ્ય દોરો અને તે ફાઇલને .jpg ફોર્મેટમાં સેવ કરો એવું પૂછાઈ શકે છે. તો પેઇન્ટની અંદર કુદરતી દ્રશ્ય કઈ રીતે દોરવું એ દોરવા માટે ડેસ્કટોપ ઉપર જો પેઇન્ટ લખેલું હોય તો તેને ડબલ ક્લિક કરવાથી પેઇન્ટ ઓપન થશે. જો ડેસ્કટોપ પર આ રીતે પેઇન્ટ લખેલું જોવા ના મળે તો પેઇન્ટ ઓપન કરવા માટે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું. તેમાં ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીશું. ઓલ પ્રોગ્રામની અંદર એસેસરીઝ પર ક્લિક કરીશું. તેની અંદર અહીંયા પેઇન્ટ લખેલું છે એની પર ક્લિક કરવાથી પેઇન્ટ ઓપન થશે. પરંતુ પરીક્ષાની અંદર આપણને પેઇન્ટ આ રીતે જોવા મળશે. કેટલાનો મતલબ છે કે કોઈ મેનુ તમને ત્યાં જોવા મળશે નહીં. હવે પેઇન્ટનો ઉપયોગ કરીને આપણે કુદરતી દ્રશ્ય દોરવા માટે આપણે હોમ પર ક્લિક કરીશું અને અહીંયા જે આ પેન્સિલ જેવું દેખાય છે નિશાન એ ક્લિક કરી દઈશું. આ પેન્સિલ જેવા નિશાનથી આપણે ફ્રીલી કોઈ પણ ચિત્ર દોરી શકીશું. હોમ પર ક્લિક કર્યા પછી આપણે અહીંયાથી કોઈ પણ કલર પણ પસંદ કરી શકીશું. ધારો કે અહીંયા આપણે પર્વતો દોરવા માટે આપણે કોફી કલર લઈ લઈશું. આ કોફી કલર સિલેક્ટ કરી અને આ રીતે આપણે પર્વતો દોરીશું. હવે પર્વતો દોરાઈ ગયા પછી આપણે એની વચ્ચે સૂર્ય દોરવા માટે આપણે પીળો કલર લઈ લઈશું. તે પીળા કલર પર ક્લિક કરીશું અને આ રીતે આપણે સૂર્ય દોરી દઈશું. હવે અહીંયા આપણે પક્ષીઓ દોરવા માટે આપણે કોઈ પણ એક કલર લઈ લઈશું. જેથી આ રીતે આપણે ઉડતા પક્ષીઓ પણ ડ્રો કરી શકીશું. હવે આ પર્વત આગળથી આપણે એક નદી જતી બતાવીશું. નદી બતાવવા માટે ફરી હોમમાં લઈ આપણે ભૂરો કલર લઈ લઈશું. ભૂરો કલર લીધા પછી આ રીતે આપણે નદી બતાવી દઈશું. હવે આપણે વૃક્ષ દોરીશું કે એક બાજુ કોઈક વૃક્ષ હોય તો વૃક્ષ માટે આપણે લીલો કલર લઈ લઈશું. એ પહેલા વૃક્ષનું થડ દોરવા માટે આપણે કોફી કલર લઈશું. આ રીતે આપણે એક વૃક્ષ પણ દોરીશું. અહીંયા હવે બીજું એક અહીંયા આપણે ઘર જેવું બનાવીશું. એ ઘર દોરવા માટે બીજું એક આપણે કલરનો ઉપયોગ કરીશું. આ રીતે આપણે કોઈ પણ કુદરતી દ્રશ્ય દોરી શકીએ છીએ. અને એ કુદરતી દ્રશ્ય દોર્યા પછી એને તમારા નામના ફોલ્ડરમાં સેવ કરવા માટે અહીંયા આપણે ક્લિક કરીશું. એની પર સેવ ક્લિક કરીશું. સેવ ક્લિક કર્યા પછી બીજું અહીંયા આપણને પૂછ્યું છે કે .jpg ફોર્મેટ, તો અહીંયા સેવ ટાઈપમાં અત્યારે png બતાવે છે. એની જગ્યાએ jpg ફોર્મેટમાં સેવ કરવા માટે અહીંયા આપણે ક્લિક કરીશું. તો અહીંયા આગળ આપણે જુદા પ્રકાર બતાવશે. એની અહીંયા જેપીજી લખેલું છે એની પર ક્લિક કરીશું એટલે નીચે અહીંયા જેપીજી લખેલું આવી જશે. એ લખી ગયા પછી અહીંયા કોઈ પણ ફાઇલનું નામ આપી દયા પછી અહીંયા જોઈ લેવાનું કે તમારા નામનું ફોલ્ડર છે કે નહીં. એ ફોલ્ડરની અંદર પછી સેવ કરી દેવાનું અને પછી આને ક્લોઝ કરી દઈશું. એટલે આપણને જોવા મળશે કે આપણે આ જે પેઇન્ટનો ઉપયોગ કરી જે કુદરતી દ્રશ્ય દોર્યું છે એ તમારું સેવ થઈ ગયું છે અને એની પ્રકાર છે .jpg અહીંયા જોવા મળશે. આ થઈ ગયું તમારા પેઇન્ટનો ઉપયોગ કરી અને તમારે કુદરતી દ્રશ્યો દોરો અને તે ફાઇલને .jpg ફોર્મેટની અંદર સેવ કર્યું.